ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બંગાળના મહાન વકીલ. ઘટના ઘટે એના પિતાશ્રી બહુ દાતાર હતા, જબરા દાતાર હતા. એમાં ઘટના એક ફેર એવી ઘટી, લોકોને દાન ખૂબ આપતા. એમાં એક માણસ બહુ તકલીફમાં કાંક આવી ગયો અને એને વચ્ચે રૂપિયા પાયા અને ઓલા માણસ થી રૂપિયા થયા નહીં. પ્રણામ એ સર્જાણું પોતાની બધી મિલકત વેચાઈ ગઈ અને તોય માથે થોડુંક દેવું રહી ગયું. અને દેવું રહી ગયું એટલે પછી દિવાળ ફૂકવું પડે કે શું કે કોર્ટની અંદર કરાર કરી અમુક ટકા હિસ્સો ચૂક્યો, બાકીનો બાકી રાખ્યો. એના પિતાશ્રી તો પછી સ્વર્ગવાસી થયા, પણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભણીને બહુ મોટા વકીલ થયા. ભાઈ સિંહના તો સિંહ જ થાય ને. બીજાના ભલાને માટે પોતાની સંપત્તિઓ વેચી નાખે. યાદ રાખજો ભક્તો, સાવજને ત્યાં કોઈ દી શાળિયું ન હોય, સાવજને ત્યાં કોઈ દી શાળિયું ન હોય. કેસર આંબે કેસરી કેરી જ આવે, અડબાવમાં કોઈ દી કેસર ન થાય, અડબાવમાં કોઈ દી કેસર ન થાય, અને કેસર આંબે કોઈ દી અડબાવ કેરી ન આવે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના મનમાં વિચાર ખૂબ કમાણા. મનમાં વિચાર થયો, મારા પિતાશ્રી ઘણા બધાનું ઋણ અદા કર્યા વિના એના લોકમાંથી વિદાય લેવી પડે છે. એને કોર્ટમાં અરજી મૂકી, આટલા માણસોને એમાં રૂપિયા ચૂકવાના બાકી છે, એના આટલા લોકો રૂપિયા ચૂકવાના બાકી છે અને વ્યાજે સહિત રૂપિયા ચૂકવવા માંગુ છું. બધા વકીલો કહે કે તું ગાંડો થઈ ગયો છે. એ વાતને વર્ષો વીતી ગયા, લોકો ભૂલી ગયા છે. અને કોર્ટનો કાયદો છે, કોર્ટનો નિયમ છે કે એકવાર જે વસ્તુ નક્કી થઈ ગઈ અને કોર્ટે ડિસિઝન આપી દીધું તો એમાં તારી આવશ્યકતા નથી રહેતી. અંતર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના મુખમાંથી શબ્દ નીકળ્યા, કોર્ટના નિયમ કરતા મને મારા બાપનો દીકરો છે નિયમ વધારે આડો આવે છે. મારા પિતાશ્રીએ મૃત્યુ પામતા પામતા મને પોતાની પાસે બોલાવીને લિસ્ટ આપ્યું હતું અને મને કહ્યું હતું, બેટા મારી મજબૂરીને કારણે હું આપી નથી શક્યો, પણ હું તને કહું છું ઠાકોર તને સુખ્યા કરે ને તો બધા રૂપિયા તું વ્યાજ સહિત પાછા આપી દેજે. માટે મારે વ્યાજ સહિત પાછા આપવાના થાય છે. ભક્તો એને દુનિયા યાદ કરે, એને દુનિયા યાદ કરે. ભક્તો ક્યારેક લોકો કેવું કરે ખબર, માનો થોડી ઘણી નુકસાની ગઈ હોય એટલે પોતાની મિલકત બધી બીજા નામે ચડાવી દે પેલા અને પછી દિવાળું ફૂકે. નહીં કે મારી પાસે કઈ છે નહીં, તમે વાત લઈ લો, કઈ એક રૂપિયો મારા નામ બોલતો નથી. આમ ભક્તો અનીતિ છે, અનીતિ. જેમ લિમિટ કરતા વધારે વ્યાજ લેવું અનીતિ છે, એમ ભક્તો લીધેલું નહીં આપવું એ પણ અનીતિ છે. જિંદગીમાં અનીતિની આદર્શ, નીતિ મતાથી જીવન જીવજો, મજા આવી જાય.